નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। રાજકોટના જેતપુરમાં દેવ બ્લડ બેંકમાં દારૂની બોટલો મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। પીઆરઓ નશાની હાલતમાં હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો હતો। બ્લડ લેવા માટે ગયેલી મહિલા સાથે નશામાં રકઝક કરી હતી। બ્લડ બેંકમાંથી દારૂની 5 ખાલી બોટલો પણ મળી આવી છે। પોલીસે પીઆરઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે। તો આ ઘટનાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। રાજકોટના જેતપુરની આ ઘટના છે। દેવ બ્લડ બેંકમાં દારૂની બોટલો મળી આવી છે। દેવ લાઈફ બ્લડ સેન્ટરનો ચોંકાવનારો આ વિડીયો વાયરલ થયો છે। પીઆરઓ નશાની હાલતમાં હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો હતો। અમને બ્લડ કેમ પાછું લઈ લીધું તમે કહો એટલે એમ બ્લડ બેંકમાં મોટા ભાઈ શાંતિ રાખો હું એવું નથી વકીલે વાતું કરે છે કે હાલો ભાઈ છે આ દાદાગીરી છે તમારી દેવની હા પાકું ને એટલે તમે આવી રીતે જ કરો બ્લડમાં બધાને આ દેવ બ્લડ બેંકની દાદાગીરી છે પરાણે દેવ બ્લડ બેંક આ લોકો આપે છે આ દારૂ પીધેલ હાલતમાં છે સંવાદદાતા નાસિર જોડાયા છે વધુ અપડેટ સાથે। નાસિર, જણાવશો કે આ એક એવી જગ્યા કહી શકાય કે જ્યાં જવાબદાર વ્યક્તિએ બેસવું જરૂરી છે, પરંતુ આ જ પ્રકારે જો બેદરકારી સામે આવે તો જે દર્દીને બ્લડની જરૂર છે તેનું શું? જી, ચોક્કસથી જણાવી દઉં કે જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ નાથાણી ચેરિટેબલ સંચાલિત દેવ લાઈફ બ્લડ સેન્ટર જ્યાં બ્લડ મળે છે ત્યાં એક મહિલા બ્લડ લેવા ગઈ હતી ત્યારે તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું। મહિલાને જણાવવા લાગ્યું કે આ માણસ પીધેલી હાલતમાં છે, તેને પોલીસને બોલાવે છે। વાત એ છે કે જ્યાં બ્લડ મળે છે ત્યાં દારૂની મહેફિલ જોવા મળી હતી, દારૂની બોટલો જોવા મળી હતી। હાલ પોલીસ તપાસ ચાલી રહી છે। વાત કરવા જઈએ તો બ્લડ બેંકની આ ગેરરીતિ છે એ લોકોને નુકસાનકારક જણાવી રહી છે। જી બિલકુલ નાસિર, માહિતી બદલ આપનો આભાર। આ દારૂ પીધેલ હાલતમાં છે દારૂ ત્રણ લ્યો પૈસા હું ઓર્ડર મૂકીશ નહીં।